અરવલ્લી જિલ્લામાં ગરમીનું મોજું હાવી થયું છે, ત્યારે ગરમીના પ્રકોપથી ધંધા રોજગાર ઠપ થયા છે. આજે સવારથી જ અસહ્ય બફારો અને બપોર બાદ આકાશમાંથી અંગારા વછૂટતા હોય તે રીતે ગરમીનો પ્રકોપ ઉતરી આવતા પ્રજા હેબતાઈ ગઈ હતી. ત્યારે અરવલ્લીના મોડાસામાં ગરમીનો પારો વધી રહ્યો છે અને લમણા શેકી નાખતી ગરમીથી પ્રજા તોબા પોકારી ઉઠી છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પારો ખૂબ જ વધી રહ્યો છે, ત્યારે આજ રોજ ગરમીનું પ્રમાણ ઉપર રહ્યું હતું, જેથી જિલ્લાના પ્રજાજનો ગરમીમાં શેકાયા હતા અને ગરમીથી બચવા માટેના ઉપાયો શોધી રહ્યા હતા. આવનાર દિવસોમાં ગરમી હજુ ચાલુ રહેશે. વાતાવરણમાં સવારથી જ હીટવેવની અસર વર્તવા લાગી હતી. મોડાસા શહેરમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા દર્શાવી રહ્યા છે. તેની સાથે પ્રજાજનોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું. પશુ પક્ષી પણ વિહાર કરતા જણાતા ન હતા. વિદ્યાર્થીઓ પણ મોઢે કપડું વીંટી ગોગલ્સ પહેરી ગરમીથી રક્ષણ મેળવતા હતા. ભર દિવસે કર્ફ્યુ જેવો માહોલ જાણતો હતો. વેપાર ધંધાઓ પર પણ ગરમીની અસર થતી હતી. મજૂર વર્ગને પણ ગરમી જાણે રોજગારી સામે દુશ્મન થઈ આવી હોય તેમ લાગતું હતું. ગરમીથી રક્ષણ મેળવવા લોકો ઠંડા પીણા થતા ઠંડા તરબૂચ વગેરે ઠંડા આહારોનું સેવન કરતા નજરે પડ્યા છે. સમગ્ર જિલ્લામાં હીટવેવની અસર જોવા મળી હતી. હવે હવામાન ખાતાની આગાહી મુજબ જિલ્લામાં હજુ પણ ગરમી વધવાની શક્યતા રહેલી છે. ગરમી ખૂબ પડી રહી છે. સવારે 11 વાગ્યા પછી તો ઘરમાંથી બહાર નીકળાતું જ નથી. છોકરા બાળકોને બહાર કેવી રીતે લઈને જવાય એ મોટો પ્રશ્ન બની જાય છે. બાળકોને લૂ લાગે છે. બપોર 4 વાગ્યા સુધી જો ઘરમાંથી બહાર ના નીકળાય એવી પરિસ્થિતિ હોય છે. સવારે વહેલા 10 વાગ્યા પછી બહાર નીકળાતું નથી. તડકો બહુ લાગે છે. છોકરાને ફરવા લઈ જવું હોય તો એ ક્યાં લઈ જાય? એમ તડકો બહુ છે, ગરમી બહુ પડે છે. ઘરડા માણસોને બહાર નીકળવું મુશ્કેલી પડે છે. પશુ પક્ષીઓની પણ હાલત બહુ ખરાબ છે. એમ તો જલ્દી વરસાદ પડે એવી પ્રાર્થના છે. મોડાસામાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે શાળા કોલેજોમાં ભણતી વિદ્યાર્થીનીઓ તેમજ ગૃહિણીઓ મોં ઉપરની સ્કિન ગરમીથી દાઝી ન જાય તે માટે મોં પર દુપટ્ટો બાંધવો પડે છે, ગોગલ્સ પહેરવા પડે છે અને બીજી તરફ વૃદ્ધ વ્યક્તિઓને બપોરના સમયે માથા ઉપર રૂમાલ તથા ટોપી અને ગોગલ્સનો સહારો લેવો પડે છે. જો આ જ રીતે ગરમીનું પ્રમાણ વધતું રહેશે તો હજુ લોકો હેરાન પરેશાન થશે અને ખાસ કરીને મહિલાઓએ આ ગરમીને સામે ઘરમાંથી નીકળવાનું ટાળ્યું હતું અને ગરમીથી બચવા માટેના ઉપાયો શોધી કાઢ્યા હતા. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ગરમીથી બચવા માટેના ઉપાય સૂચવવામાં આવી રહ્યા છે. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી.